તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. મમ્મી ગુડ મોર્નિંગ. હા ગુડ મોર્નિંગ. શું કરો છો? છોકરાને રમાડું છું. એવું? હા સાયકલ પર રમવા છે એમ? સાયકલ ઉપર રમાડું છું. જયવીર જયવીરને બાળી જો રમો તો હવે કે બેટા હે હવે કે પે પેન્ડલ પગ નહીં પહોંચતા ફેરવીને રમાડું છું. એવું? હાથ વચ્ચે ફેરવું છું. હજુ ફેરવો તો આવડતું નહીં એમને? પહોંચતો જ નહીં. આ બાજુનો જો મેલા ઉતર પેલપાનો નહીં પહોંચતો. એ એવું નહીં કરવાનું. એવું નહીં કરવાનું. જો 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 સાયકલ મોઢામાં ભાગશે. જો મોઢામાં સાયકલ જો બે દોત છે તારા અને ખોતર ખોતર કરા. ખોતર ખોતર કરા હે ને જો ચરી કે જો સાજે હમો નહીં રહેતો. શું કરા તું? જો શું કરા? જેવું કરે હેરાન કરે છે મમ્મી તને. કરા છે ને ખાલી ખોટી સાયકલ આવે પીવું લગા. જો ફેરે એમ કે ચાલે એને ધક્કો મારે એને. એ હાડી 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 એ હાડી 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 એ કેમ વિલે પગ મેલા પર આઈ એ પગ મેલવાના હજુ તારા પગ નોન નોના છે વિલે ના પોતે. આઈ પગ મેલા તા આઈ ગઈ કરી મોટો આઈ મેલા વાસ્તા હોય તો આઈ મીકો હે ઘરે. લાવો આ પગ લાવો ઊંચો કરો. ઊંચો કર આઈ મીકો હજુ નહીં પહોંચતા તારા પગ. વાસ્તા જ નહીં પગ હજુ મોટો થા પછી પગ નહીં પહોંચતા સાયકલ લઈ દીધી તો નાનું શું કરા? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરા? ખીચડી વઘારું. ખીચડી વઘારે એમ? અને ચા મીકી? ચા બનાવવાની. તો બનાય યાર, મારે ચા પીવી પડશે. મને આપો. હા તો પહેલાં ખીચડી વઘાર ત્યાં સુધી હું નહીં નાખું અને તું ખીચડીના ચા તૈયાર રાખ. બરાબર? એ વરસાદ પડાવું એ મજૂર આવું હે? લે હેડો 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 હેડને પણ હા લે હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. એવું કે બોલ ને એ પજુલ્યા પેલપા છો મમ્મી શું કરા તું પાછા? સાયકલ રમે ને સળિયો સાયકલ મીકની હવે નીચે સાયકલ લાવી એટલે હાથવી હાથવી હે? મારે મેલવાની ને પાછી તો હેડો નહીં કરું પોણે છોડી દીધું બાર. એવું કેવું લાગે છે ઘર? હજુ બધું બરાબર કરવાનું બાકી છે. તેલ ગરમ થઈ ગયું છે, અંદર જીરું નાખી દીધું છે. હવે ખીચડી વઘારવાની તૈયારી છે. મમ્મી શું થયેલું આજે? જયવીર હતા પડી ગયેલા કમનો પડી ગયેલો? કોઈ નહીં કઈ રીતે? એ તો મને ખબર નહીં કોની છાતી હતી અને તું શું કરતી અને હતી? તન્નું નામ બેહાડી હતી હાથો હાથ કઈ પાછળ? અહીં પાછળ અને ત્યાં તું શું કરતી હતી? કોની છાતી હતી આ ખાટલા એવું લેતી હતી અને નાનું? કરતી હતી નાનું નાનું દઈ દઉં ખાવા ખાલી કરતી હતી ખીચડી પડી છે ને તો હજની તપેલી એવું તે વાગ્યું? ખબર ને મને નહીં ખબર મેં તો પડ્યો ને રડ્યો ત્યાં જઈ બહુ રડતો હતો? રડતો તો હો હેલા વે જયવીર પડી ગયો કોઈ નહીં કમનો પડેલો? જો જયવીર પડ્યો પડ્યો ને જયવીર બેટા હે? નહીં પડી જાય હો કેમ શાંતિથી બેહી રહેતો હોય ના શાંતિ બહુ વ્યસ્ત જ નહીં. ધંગ કરતો હોય. પડી જાય બેટા કોઈ નહીં પડી જાય જો હો હા? કે આવું કરતો છે પડી જ નમી જ શાંતિથી ખોઈમાં બેહતો હોય ના આવડ્યું. હમત નહીં રહેતો જરી કે 5 મિનિટે હું નહીં મેલાતો તે પાડ્યો ને? હે? નહીં આને નહીં તે નહીં પાડ્યો. ટેન્શન ના લઈશ. તો ખીચડી વઘારી નાખી છે અને ચા મૂકી દીધી કે ચા બી થઈ ગઈ, ખીચડી બી થઈ ગઈ. મને વઘારેલી ખીચડી ખાવાનું બહુ જ ગમે છે, મજા આવે છે ખાવાની. કોણ આગ્યા હો કોણ આગ્યા એવું? હો પણ લઈ એવું ના કખ હોય એ પડ્યો મેં પણ ઇન્ડિયન પણ સારું કર્યું મેં કે ગોળી આ બાજુ યાર હા હું કોની છોટું લખન તું તલેજી મેં કે હાથે વાન હા અને ના પછી ના કે તનું મેં મેરી ક્યાં એવું. ગોળી આ બાજુ મેં તે પાછળ મૂકી દીધી અને ગોળી મેં સારું. ગોળી હતી પણ પહેલાં ઊંઘા દેવાનો, ફરી કામ કરવાનું. કામ કરવાનું નાઈ જાય છે. તને હું પાણી છાંટી દઉં પછી તું એવા ઊંઘા દઉં હું કહું અને તા? પછી તું કામ કર કહું તે પેલે ખાલી કરવા જઈ ગયા અને આવો તો હરખો નહીં રહેતો, પાછો બેઠો બેઠો અંદર. હકનો નહીં રહેતો જરી કે આ ખાલી મેં આ બે ખાટલા લીધા અને પાછળ ખાટલા મૂક્યા એવો એકલો નહીં મૂકી દેવાનો પણ લેવાની જોઈ હોતે તો તને હોતે કે કઈ જોજે નક્ષરી ઊંઘાઈને ઉપરની ચેન વાંકી દેવાની એટલે નીકળે ના બહાર. અને અહીંયા તો લાગી તો ઊભી જ થઈ ગઈ
જોવાની કાકા તમને ક્યાં મેં કે તને કઈ આ તાર- છોકરીનો શી ખબર ઓન ખબર પડે બચારી હા તા એ પડ્યો જઈને પડ્યો સારું વાગ્યું નહીં ને આવું વાગ્યું બેટા કઈ મેં પડી જ માલિકા પડી જ શું? કઈ વાગ્યું માં છોકરા આવું કરેલા પછી નીચે દાઈ જાય ને ડાયરેક્ટ તો લાઈ જો ને આજે હા જો આ જો ગાઈસ જો છે આ કઈ રીતના ઊંઘે છે અંદર છોકરો હાચવાનો થાય જો પછી નીચે દાઈ જાય ને જો 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 કેટલો ઊંચો થાય પા હશે પા જો એટલે પછી પડી જ ગયો જયવીર પડી જ કોઈ નહીં જયવીર તો પડી ગયો બેટા આ તો હમોરે જો હા તો ખીચડી વઘારી નાખી છે એન્ડ એની જોડે ચા બી તૈયાર છે નાનો લે આ મારું પેન્ટ કેટલા વાગે હજુ લોકો ધોવાનો વાર લાગશે હજુ તો હે તાપ નહીં લાગતો તાપ લાગે ને બહુ તાપ લાગે લાગે ને શું કરવા અને શું કરા હા ના જવું પાણી તો તગારામાં ભરાઈ ગયું એ તો ભરાઈ જાય આ બબ્બે પાઇપ કમ નહીં બબ્બે એક કામથી ઓછું પાણી આવે ને એટલે હા એક ટોકીમથી પાણી આવે છે ડાયરેક્ટ ધોતા વાર ના લાગે અને એક દરેક ચકલીની આવે છે એમ એ ચકલીનું પાણી ઓછું આવે છે એટલે ટોકમમાંથી પાઇપ મૂકી છે બરાબર તો ગાઈસ જોઈ શકો છો તમે આગળ કેવો તાપ પડે છે અને એવા તાપમાં નાનું લુગડો ધોવે છે તાપ લાગે છે લાગે ને હા, આ ભરતી એટલે ઓછો લાગે એવું લાગે કે ના લાગે પણ ધોવા તો પડશે ને લુગડો તો ધોવો તા અમારો શર્ટ લાવી અંદરથી ના લાવી ના સોફા પર હતું ના નહીં લાગે નહીં લાવી હા મેં લેતા આવું ચાલ લે તો ગાઈસ કપડાં ધોવાના એને અને કપડાં લાવીને આપવાના મારે આવું હોતું હોય હે કારણ કે બહુ વાર લાગે પણ લાઈને આલે તો ધોવા પડે ને હે તું આમ પહેલાં લઈને બે હતા બધા કપડાં જેટલા ધોવાના એટલા અડધા ઘરમાં મૂકી રાખશે ને અડધા સોફા પર મૂકી રાખશે એટલે ધોવાના પડે ને હે સાચી વાત ને એવું જ ને આવું નહીં બોલે એવું કઈ તારે રોજ ધોવાના રોજ એવું કરાતું ભાઈ તગારું ભરીને છે કપડાં શું લાવી હા તો મમ્મી બોલાવા છે મમ્મી કશુંક લઈને આવી છે શું લાવી આ શું છે હા ડુંગળી બટાકા લીધા એમ હા આ ડુંગળી છે બટાકા એવું હા કેટલા લીધા હા 50 કિલો ના 50 કિલો એટલે 50ની 2.5 કિલો ડુંગળી અને 50ના 2.5 કિલો બટાકા હા એવું છે તો ગાય સયા તો 50ના 2.5 કિલો બટાકાનો ભાવ છે અને 50ની 2.5 કિલો ડુંગળીનો ભાવ છે ત્યાં આગળ શું ભાવ ચાલુ છે કોમેન્ટમાં જરૂર જણાવજો તો ગાઈસ હમણાં હું નનુને લુગડો આપીને આવ્યો મારા ધોવા માટે અને આ મમ્મી બીજા લુગડો આપવા જાય છે લે લુગડા હે? કઈ કાઢજે મારા હા હવે આ લુગડા કઈથી આવ્યા હે જોવાના ધોવા ના પાય ને એટલે બધા મૂકી રાખે છે હા મીઠી રાખે એવું જ છે ને તાર મમ્મીનો લુગડો કઈથી આવ્યા અભી મેં માં આપીને આવ્યો અંદર શર્ટ બી મૂકી રાખેલું સોફા પર કામચોર છે કામચોરા હશે પાછી સાચી વાત ને મમ્મી હા શું હા લુગડા વેની લઈ જતી હોય તો તા તો હંગાત ના લઈ લેવાય અને પછી ધોવા બેહાય હા આ તો આપણે આપવા જવું પડે દા સાચી વાત ને તનું તાર લુગડો ધોવા હાલે ત્યાં તો ગાઈસ એવું નથી કે આ કામચોર છે આ તો ખાલી જસ્ટ મસ્તી કરે છે લુગડા કમ કે મેં પહેરેલા હતા એટલે કાઢવાના બાકી હતા અને મમ્મી પણ ખાલી મજાક કરે છે એની જોડે હા તો કોઈ સિરિયસલી લેવું નહીં હા આ તો ખાલી જસ્ટ એન્જોય માટે મમ્મી કપડા નાખ્યા હા મમ્મી બહાર કપડાં સુકાવવા જાય છે તો અમારા ઘરમાં આ રીતના કામ થાય છે નાનું કપડાં ધોવે મમ્મી કપડાં સુકાવવા જાય બધું કામ વેચીને કરે છે આ ગોદરી કોને ધોઈ તો હજુ આ બધું માટું અંદર નાખવાનું બાકી છે ઘરમાં બહાર છે કપડાં છે તાપ નહીં લાગતો બહાર લાગે પણ તો શું કરવાનું હમ કામ તો કરવું પડે ના કરે જ ના ચાલે હા પહેરવાનો નહીં ખાલી બીજા દા તે અંદર ઘરમાં નાખી દીધા હોય તો
પછી પહેરવાના શું તમે બીજા બધા બહુ છે, અઠવાડિયું નહીં ધોવું તો ચાલશે. અઠવાડિયાના લુગડા પણ ધોવા એ પછી તમારે ધોવાના. તો તમે જોઈ શકો છો કેવો તાપ પડે છે બહાર. તાપ લાગે છે मम्मी क्या बहुत ताप लगे है. तो हमें ताप में ये हमारी नहर है, इसमें पानी आता है. इसमें पानी आता है तो फिर हम इधर से खेत में पानी ले सकते हैं. आप लोग देख सकते हैं यहाँ पर सभी जगह पर हरियाली ही हरियाली है. તો ફાઇનલી અમે લોકો જઈ રહ્યા છે બદરપુર. બદરપુર થોડું કામ છે એટલા માટે જઈએ છીએ. તો આ છે બંકો એન્ડ આ છે આગળ હિતેશ. હા, એમનું સાચું નામ હિતેશ છે. બાકી બધા ઘરે બોલો બોલો કરે છે. તો આજે મહીસાગર અમે જઈએ હે. પૈસા કરે નહીં, થોડું કામ છે એટલે કામ પતાવીને પછી પાછા રિટર્ન આવી જઈશું. તો કંઈ તમને એનો નજારો થોડું તમને વાતાવરણ બતાવું કઈ રીતના છે ગામડાનું. તો આ રીતના એના રસ્તા છે. આ રસ્તા પર બહુ સાચવીને ચાલવું પડે કેમ કે આગળ છે ને વાંદરા રોજ બહુ હોય એટલે કયા ટાઈમ પર રસ્તા પર આવી જાય કંઈ નક્કી ના કહેવાય. અને રસ્તા બી વળાંક બી એવા છે ને કે કંઈ દેખાય ના. તો ये है મંદિર. આ મંદિર શોનું છે? ભાથીજી મહારાજનું મંદિર છે આ. તો ફાઇનલી ગાઈસ આપણે બદરપુર ગામમાં આવી ચૂક્યા છે. અહીંના રસ્તા બહુ ખરાબ છે. તો આ બોર્ડ છે જૂના બદરપુર. તો બાઇક પર આવવાથી મારા બાળની હાલત તો જુઓ તમે કેવી થઈ ગઈ છે. આખા વાળ બગડી ગયા. વાળ બહુ મોટા થઈ ગયા છે, કપાવવા પડશે હવે. ઓહો, જયવીર જાગી ગયો છે ગાઈસ. જયવીર હાય હાય એમ કે. હા હાય ગાઈસ. હાય. શીખી જશે તો. શરમ આવે છે એને, બહુ ઓછી છે. મમ્મી શું કરે તું? બટાકા કાપે છે. મને બતાવો એમ કે હે. સારું લે હેડ. શું કહીશ તું? બોલ હેડ. શરમાય હે. જય માતાજી એવું કે જય માતાજી એવું કે જય માતાજી. જય માતાજી બોલતો એ નહીં કશું. એવું કે કાકા લઈ લે કાકા લઈ લે હો આ કાકા આયા. કાકા લઈ લે હો એને લઈ જા દુકાને. તા કોણ આવ્યું જયવીર? કાકા કોણ છે? કાકા કાકા જાઓ હેડો ફરતા આવો કાકા જોડે. તો જયવીર જાય છે હવે દુકાને ફરવા માટે. એ શું કરા? શાક આટલું થઈ રહેશે આમ આગળ લઈ જાય ને. તેવું કરવું પડે. હા થઈ રહેશે આમ એવું એ રીતના ખબર પડે, આમ ઉછળવાથી ખબર પડે. કેટલું કાઢી આમ જય વિરાજુ પાછું. એવો ગવાના લે દુકાને ના લઈ ગયા કાકા. પાછા આવી ગયો. તો તમને એક હા? બટાકા લેતા જજો હવે જયવીરને નવડાવવાનો છે. હજુ નાની કણ બાકી છે એમ? હા પણ હજુ ઉઠ્યો તો બી એટલે એમ પાવડર નાખાઈ દેજે ના આવ્યા પછી. ગરમીમાં કર્યું તું હશે પાછા. જયવીર આવે નાની કરશે. એ જયવીર નાની કરે નાની. હે હે ઓકે હવે નાની કરવાનો હતો. કે બે જાઓ અંદર, બે જાઓ. હા ઠંડા ઠંડા પાણીમાં બે લે. એમ તો બેહો નહીં. સેકન્ડ નાના કરે એ આમાં જયવીર. એ જયવીર જયવીર મજા આવે. બાખન બાખતો હરખા કર લે દોડા ગાડા. જયવીર 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 હા એ શેક હા હા. ચુબક ચુબક કરે. શેક શેક આવડી ગયું. એવું કરો. આવડી ગયું. ઓય શું કરા અંદર? ઊંચું તો દયા ઊંચું 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 હા હા શું કરા? નાની કરા નાની. અલે ઊંચું તો દયા આમ આમ કરો. અલે પપ્પા બોલાવે છે. એને તો આ રીતના ગાઈસ પાણીમાં બેસાડી નાખે ને તો બહુ મજા આવે. એને પાણીમાં બેસવાનું બહુ મજા આવે છે. કશું બોલે બી નહીં, શાંતિથી બે રહેશે. અહીંયા આગળ નવડાવવા માટે બેહાડ્યો અને એ એની રમત કરાવે છે.
છે હશે પાછો હે પડી જતો તો એટલે મજા આવે નાવાની હે નાની કરવાની છે રમવાનું નહીં તો આગળ ઉભર તું જયવીર ફોન જરા ખાલી હમ હમ ઓય હા ઓય આ શું કરે નાનું છાસ બનાવું છાશ બનાવે એમ દહીંની છાશ બનાવે દહીં એવું અને અંદર પછી ઠંડુ પાણી નાખવાનું ઠંડુ નાખવાનું એવું બનાવવાનું હેડો તા ફટાફટ ભૂખ લાગી છે ખબર નહીં પડતી વહેલા બનાવી દઈએ એમ આટલી છાશ થઈ રહી છે બધા આ પાણી રેડવાનું હજુ પાણી ઉમેરવાનું અંદર પાતળી કરવાની એમ એવું આ છોકરી બહુ શરમાઈ છે હા એવું હોય તો નાખી દે પછી બીજું લેતા આવીશું ના બધું ના નાખીશ જઈક રાખજે ખાવા ખાતર બધું તો બધું નાખી દે અંદર કીધું એટલે એ તો ઊંઘા છે જાગ્યો નહીં પાડો હા શું શું હું બોલાય તો આ રીતના પછી અંદર પાણી નાખી દેવાનું બહુ પાછી ના કરી દો પછી હલાઈ નાખવાનું એવું જ કરવાનું તો બોલતો ખરી કે બાધા લીધી છે હશે બા તો પીવાની છાશ હે પીવાની ને કે ભાવે તને છાશ પીવાની પીવાનું જ તો બધું ભાવે કે ના ભાવે લે ફટાફટ કરી યાર ભૂખ લાગી છે બની તો હેડો તા ઉપરથી મસાલો એવું બધું અંદર નાખી દે છે તો નાનું જમવાનું કાઢે છે છાશ પછી કાઢને પહેલાં જમવાનું કાઢ ભૂખ લાગી છે તો જમવામાં આજે છાશ છે રોટલી છે અને બટાકાનું શાક બનાવેલું છે તો મમ્મી કઈ છે મમ્મી પાછળ તો મમ્મી નહીં જમવાનું જમવાનું શું કરા મમ્મી આ લહેર જમવાનું નહીં જમવાનું લાભાઈ તા પણ આ નથી જો ઓએ જમવાનું જ છે ને અને તે મોઢે શું કર્યું લે ઓ જયવીર આમ જો તો જોવા પણ નહીં જો હુસી હા હા આપો જો તે તું આપા જો જયા આપા જો શું કર્યું તે એ તું યાર રમાડા હું તો હું રમાડું તમારે ખાવા જ ખાઈ લો ને તે પણ અહીં પર લઈને બી આવી જાય એવું હોય તો લેહાડો તો લહેર કાઢીને અહીં પર લઈ જાય લેહાડ ને પણ ના બન લે લેહાડ જઈ તો જમવાનું કાઢ્યું છે હવે જમી લઈએ બે જા મમ્મી આગળ લગન બીજું પહોંચી દે જેવી ત્યાં ખાવાનું જયવીરને ખાવાનું હે જેવી ઓય આ છે ને ગઈશ કોઈને ખાવાય નહીં દેતો ને કશું નહીં એટલે છે ને મમ્મીને બેહવું પડે જોડે કાં તો નળનું બે હે આવી જોજો કેવી જમણ કરે શું કેવું મમ્મી સાચી વાત ને હા કેવું કરાવા વિતાડા જ છે ને ભાઈ શું કરવાનું બહુ હેરાન કરા એવું તો કોને કહેવાનું જો જો ના ખાવા દે ખાવા ચાલુ કર્યું છે જે થાય આવું જ કરાય જમવાના ટાઈમે જો એટલે છે ને પહેલાં એને સાચવવું પડે એટલે પહેલાં વાળા પછી ખાવું પડે આવું કરાવે હા દૂધા હેડ જો તો રે બાલી જોડ જા એક શું હાલે મમ્મી તું ખાઈ લે પેલા પછી હે જોયું ના ગાઈસ કેવું કરે આવું કરે અને ઊંઘાઈએ છે હવે એટલે તો ઊંઘ કરી દે પછી ખવડાવી દે હેઠળ ચાલો પણ જયવીર તો આખો દિવસ આવું નવું જ કરા હે આખો દિવસ હેરાન જ કરી નાખે નહીં ખાવા દેતો થરી નહીં થરીને બેસવા દેતો નહીં થરીને કશું કામ જ કરવા દેતો એવું તો શું કરીશું હું આ ખાવાનું કેટલા આવે વાગી ગયા તારે અત્યારે 1:30 ઉપર છે 2 વાગવા આ આવ્યા લ્યો 2 પોણા 2 વાગ્યા થઈ તા ગયા જમવા બેસ્યામાં દરરોજે એવું થાય બોલો પોણા 2 થઈ ગયા આ પોણા 2 થઈ ગયા તા દરરોજે આ ટાઈમ અમારો હોય જમવાનો મમ્મીને આખો દિવસ એને જ હચવાનો રોજ. હોય હા મારે તો એ જ કામ હોય થાકી જાય મમ્મી તો હચવતા થાકી જવાય, હચવતા આખો દિવસ હજુ ઊંઘી તા. જાય તો ખબર નહીં પડતી ફરી
કેમ કે થરીને બેહતો જ નહીં થરીને બેહાય આમ નસ નાહે નીચે મૂક્યો હોય ને છૂટો તો કઈથી કઈ જતો રહે જતો રે હજુ હેરતા શીખ્યો નહીં તો એ આમથી આમ નાહ્યા કરે મોઢે માટી ગાત દે હે અને અહીં બધે હજુ લેપવાનું બાકી છે માટું નાખ્યું છે એટલે બહુ હચવું પડે હાચો પડે નીચે છૂટું મૂકીએ એટલે માટું ખાઈ જ જાય મોઢામાં જે હોય એ ગાલ દે તો બસ શું કરવાનું આવ્યો તો ખાલી નહીં ને અમે આ બધું શું કરા એટલે આ દુકાને સામાન ના લીધો આટલું બધું પંચુરંગ કઈથી આવ્યું પંચુરિયાના દુકાને આવે દુકાનનું છે એમ હવે એવું કેટલા છે ગણ્યા ગણ્યા નહીં હાલ મળતો પણ 500 રૂપિયા ગણીને આવ્યા ભાઈ 500 રૂપિયા આલ દીધા પંચુરન હા પંચુરિયા તો એ હજુ આટલું બધું વધ્યું એમ આટલું વધ્યું આ બધું ગણવાનું ને પણ નવરા થઈ હતા કેટલું હશે આ ખબર નહીં ગણ્યા તા ખબર પડે ત્યાં ગણવાના નહીં હતા અત્યારે ઓળે નહીં ગણવાના કમ ટાઈમ મળે એવું છે તો ગાઈસ કોમેન્ટમાં જણાવજો કે આ કેટલું પંચુરન હશે કોમેન્ટ કરજો હવે કેટલું લાગે આશરે મમ્મી તને હવે મને ખબર નહીં આ 500 રૂપિયા જેવો છે ના રૂપિયાના એટલે ઓછા કે ઓછા હશે એમ ને 300 રૂપિયાના છે તો તમારું શું કેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો કઈ જાવ છો બાલિંગ કે દાદા જયવીર જયવીર જય બાલી તો હેડી હા કે આજે હા રેવું નહીં તનું રેવા હા હે હકી દે સમા ભારતમાં આજે હા રહેવું નહીં? લાઈ કા દોડ મે ચાલો હે એક જ ચાલો લેલા એટલે જયવીરને લીધા વગર જાવ પણ હે જયવીર ને ના લઈ જવાય ને રાડેલા હા તમને લઈ જવો નહીં કોણ રે ના જયવીર લઈ જવો નહીં જયવીર આવજો કે જયવીર આવજે બાલિંગ કે આવજો કેન જયવીર. મારા તો કશું લેતા આવજો કેન ટાટા 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 મારા તો કશું લેતા આવજો કેન હા બા હેડી બાલી હા દાટ કરાયો બાલી તો હેડી આવજે કેન આવજે કેન મારા તો કશું લેતા આવજો કેન ટાટા કેન ટાટા મારા તો કશું મમ લેતા આવજો કેન ટાટા મમ લાઈ શું લાવવાનું આવજો દાદા કેન ટાટા આવજો બાલી કેન ટાટા ટાટા કેન ટાટા મમ લેતા આવજો કેન આવતા દાટ કરાયો જય જય પણ તો ગાઈસ મમ્મી હોન જાય છે મામાના ઘરે તો હવે આવશે કાલે સવાર સુધી આવી જશે આવજે કે જયવીર ટાટા કેન આવજો કેન હવે આવજો કે તારા બાલીવાન બાલીન દાદા જયવીરને મીટિંગ કરતા રહ્યા છે અને જયવીર એકદમ ઉદાસ થઈ ગયો છે જયવીર કઈ ગયા દાદા જયવીર ઉદાસ થઈ ગયો હે જયવીર ટાટા દાદા હોન મીટિંગ કરતા રહ્યા આ રેડિયો હે બેટા લઈને ના ગયા કાલ લઈને આવશો તારા તો મમ્મ લઈને આવશે શું લેવા ગયા મમ્મ લેવા ગયા મમ લેવા ગયા કેમ મમ્મી કે દાદા હોન કરતા રહ્યા કે દાદા હમ જતા રે દાદા હોન કરતા રહ્યા કે મને મીટિંગ કરતા રહ્યા કે ઓવે મમ લાવશે કે દાદાથી જવાય ના તો ખેતરમાં ટ્રેક્ટર ચાલે છે તો જવીને જોવાની બહુ મજા આવે જવીને ટ્રેક્ટર બહુ ગમે ને જવીર ટ્રેક્ટર ગમાય ને તને હે તો જવી કુકુ આવ્યું જો કુકુ કુકુ આવ્યું કુકુ કોણ છે હજુ જો કેવું દેખાય એ જમીના ભાઈબંધ છે મારો ભાઈબંધ હોય કેન મેં તો મારો મોટો થયો હતો કેન પૂછડી પકડી આ રીતના પાછળ બેસવાની બહુ મજા આવતી હતી હા જ્યારે નાના હતા ત્યારે મમ્મી લોકો બેસવાના રે ના દે તો રડતા હતા પણ બેસવાનું તો ખરું જ તે એમ પાછું કોઈ બેસતા હતા તું બેઠેલી કોઈ દિવસ ના કામ બીક લાગતી બીક લાગતી તું તો પહેલે ફટું નથી ને અત્યારે ફટું જ છો લાગે જ નહીં અને આ જો આ શું કરાવે પીપળા में पह जाइस तो है गाइस आई होप कि आप सभी को मेरा ब्लॉग अच्छा लगा होगा अगर ब्लॉग अच्छा लगा हो तो चैनल को सब्सक्राइब और वीडियो को लाइक करना मत भूलना तो चलो मिलते हैं कल एक नई स्टोरी के साथ और एक नए ब्लॉग के साथ